અને આખા ગ્રુપે થઈને ધમકીઓ આપીને મારા લોકેશનો કઢાવીને મને સતત તો હવે મિત્રો સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે કીર્તિ પટેલના, કેમ કે મિત્રો હવે તમે જાણતા જ હશો કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ઘણા દિવસોથી ચાલી રહ્યો છે અને હવે મિત્રો એમાં સૌથી મોટામાં મોટો ખુલાસો પણ થયો છે અને સૌથી મોટામાં મોટા સમાચાર પણ મને મળ્યા છે અને હવે મિત્રો હું તમને પૂરેપૂરી માહિતી આ વિડીયોની અંદર આપવાનો છું. તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો. તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો હવે મિત્રો તમે જાણતા જ હશો કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ છે એ ઘણા દિવસોથી ચાલી રહ્યો છે અને હવે એ વિવાદના કારણે ઘણા બધા લોકો એમ કહેતા હતા કે ખજૂરભાઈનું અને કીર્તિ પટેલનો જે વિવાદ ચાલતો હતો એ વિવાદનું સમાધાન થઈ ગયું છે. 20 લાખમાં સમાધાન કર્યું, 25 લાખમાં સમાધાન કર્યું, 50 લાખમાં સમાધાન કર્યું ને એવું ઘણા બધા લોકો એમ કહે છે કે સમાધાન થઈ ગયું છે. પણ મિત્રો એ તદ્દન ખોટું છે, એ સાવ ખોટું છે. હજુ સુધી જાણવા નથી મળ્યું કે સમાધાન થયું છે કે સમાધાન નથી થયું એ. પણ હવે ઘણા બધા લોકો એમ કહેતા હતા કે કીર્તિ પટેલ હવે કેમ લાઈવ નથી કરતી, કેમ હવે પોસ્ટ નથી મૂકતી, કેમ હવે રીલ નથી મૂકતી, ઘણા બધા લોકો એમ કહેતા હતા. તો હવે મિત્રો આપણે વાત કરીએ ને તો હવે કીર્તિ પટેલ લાઈવ એ માટે નથી કરતી કે તે અત્યારે મહાકુંભ મેળાની અંદર જઈ રહી છે અને ત્યાં તેને નેટવર્ક નથી મળતું અને જેના કારણે એ રીલ મૂકી શકે, પોસ્ટ મૂકી શકે એવું એને નેટવર્ક ત્યાં મહાકુંભ મેળાની અંદર નથી મળી રહ્યું. અને કીર્તિ પટેલ એમ પણ કહે છે કે અત્યારે તો બધા લોકો શાંત હશે ગુજરાતની અંદર, કેમ કે હું અત્યારે મહાકુંભ મેળાની અંદર છું, અત્યારે કીર્તિ પટેલ એમ કહે છે. પણ હવે મિત્રો કીર્તિ પટેલ એમ પણ કહે છે કે હું મોટા મોટા સાધુઓ, મોટા મોટા સંતોના આશીર્વાદ લેવા માટે અત્યારે મહાકુંભ મેળાની અંદર જઈ રહી છું અને ત્યારબાદ પાછી આવી અને પાછું આપણું કામ ચાલુ થઈ જ જશે. અને હવે મિત્રો કીર્તિ પટેલ આગળ શું કરે શું ન કરે એ તો આપણાને નથી ખબર. પણ હવે મિત્રો આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને મિત્રો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે. અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ.